વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. નેપોલિયન બોલો. સૂર્ય તરે, જે કંઈ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ હોય બધાને મારા ચરણે લાવી શકું છું. આટલો બાહો સમર્થ. પણ 6 સુખના દાડા જોયા નથી તો આપણે શું જોવાના હતા? ડોલચા ડોલચી ઉપાડીને લોકોને દેખાય સુખી, એના એટલા પ્રોબ્લેમ હોય ને અંદર, ના પૂછો વાત. સત્તા, બુદ્ધિ, બધું, કોઈમાં શાંતિ નથી. ભ્રમ છે, ભ્રમ. તો જો હકીકત છે, કમ્ફર્ટ એન્ડ હેપીનેસ આર 2 ડિફરન્ટ થિંગ. સુવિધા અને સુખ છે ને એક નથી. સ્વામી, આપે પહેલા કહ્યું છે કે આપ ત્યાગ કે વૈરાગ્ય લીધેથી સાધુ નતા થયા, પરંતુ કેવળ અને કેવળ યોગીજી મહારાજના પ્રેમ તે લીધેથી જ સાધુ થયા હતા. જગતમાં ઘણા લોકો ભેદ કરે છે, પણ યોગી બાપાનો પ્રેમ, એની વિશેષતા શું હતી સ્વામીજી? નિસ્વાર્થ પ્રેમ, કોઈ જાતની અપેક્ષા નહીં, કોઈ લેવા દેવા નહીં. પ્રેમ પ્રેમ આપે, હૃદયની પ્રેમ, દિવ્ય પ્રેમ, અલૌકિક પ્રેમ, અને વળતર કાંઈ ના માગે એવું નિસ્વાર્થ અલૌકિક. ધારો કે અમે પાર્ટીમાં ન જઈએ ત્યારે અમને એકલપણાનો અનુભવ થાય કે હું તો રહી ગયો સ્વામી. હા, એમાં શું રહેવાનું છે? આ બધું નાશવાન છે. અને ખરું તો આ સત્સંગ છે. સત્સંગ દ્રઢ કહીને રાખજો તો ફાયદો 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 થશે, અને નહીં તો બધું બરબાદી 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 રહેશે. આપ અમને જણાવો કે કુસંગમાં પડવાથી શું નુકસાન થાય છે? નુકસાન તો પારાવાર થાય છે, કેમ કે તમારી દાનત, બધા મનના ભાવો બધા ફરી ગયા છે, અને સત્સંગની વિરુદ્ધમાં જતે દિવસે સત્સંગ